નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજેન્દ્રસિંહ રાણાની ફરીથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. રાહુલ ગાંધીના માર્ગદર્શન અને સૂચન હેઠળ આ મહત્વપૂર્ણ જવાબદારી ફરીથી રાજેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવી છે. જિલ્લા પ્રમુખ તરીકેના આ પુનઃ વરણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રાજેન્દ્રસિંહ રાણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોદ્દેદારોએ તેમને શુભેચ્છા પાઠવી અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે. રાજેન્દ્રસિંહ રાણાની નેતૃત્વ ક્ષમતા, સંગઠનાત્મક દક્ષતા અને કાર્યકરોમાં લોકપ્રિયતા ધ્યાને લેતા પક્ષે ફરીથી તેમની પસંદગી કરી હોવાનું મનાય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભરૂચ જિલ્લામાં ફરી એકવાર મને રિપીટ કરીને મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ તમામ આગેવાનોનો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ભરૂચ જિલ્લાના આગેવાનો, મારા કાર્યકરો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે. આજે આ વખત પ્રક્રિયા દર વખત કરતાં જુદી હતી. એઆઈસીસીના સીધા નિરીક્ષણ હેઠળ અને એઆઈસીસીના નિરીક્ષકો આવી અને સમગ્ર જિલ્લામાં લોકો, કાર્યકરો, આગેવાનો સાથે મળી અને ખડગેજીએ, રાહુલજી, વેણુગોપાલજી, અમારા એઆઈસીસી તરફથી ભરૂચમાં નિમાયેલા બોમ્બેના, મુંબઈના એમએલસી શ્રી સંજય દત્તજી સાથે, એમની સાથે પ્રદેશ સમિતિના 5 નિરીક્ષકશ્રીઓ સાથે, અમારા પ્રદેશ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકજી, ઉષા નાયડુજી, સાઉથ ઝોનના પ્રભારી શ્રી સાથે, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી, સીએલપી લીડર અમિત ચાવડાજી, તમામ આગેવાનોએ જે એઆઈસીસીના નિરીક્ષકો દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો અને એમાં દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે એ બદલ તમામ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારામાં જે વિશ્વાસ મૂકેલો છે, બધા આગેવાનોને સાથે લઈ, સાથે એક કરી અમે બધા આવનાર દિવસોમાં સંગઠન મજબૂત કરી, પાર્ટીની મજબૂતી સાથે સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ સારામાં સારો દેખાવ કરીને સત્તા સુધી પહોંચે એવો પ્રથમ અમારો પ્રયત્ન હશે. અને 2027માં વિધાનસભામાં રાહુલજી જે સંસદમાં કીધેલું છે કે કોંગ્રેસની સરકાર હશે, એમાં ભરૂચ જિલ્લામાંથી વધારેમાં વધુ ધારાસભ્યો અમારા જીતીને જાય એવો તમામ પ્રયત્ન અમારા સૌ સાથી મિત્રો, જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો અમે સાથે મળી, ભેગા મળી અને અમારા માટે સંગઠન મજબૂત કરી અને અમારા એમએલએનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડીશું. એ જપ્યતના ફરી એકવાર આજે મારું ખૂબ, હું આજે રૂટીન મુજબ સોમગુરુ ઓફિસે બેસું છું. આજે હું આવ્યો ત્યારે તમામ આગેવાનો, કાર્યકરો આખા જિલ્લામાંથી આવીને મારું સ્વાગત કરેલું છે અને જે લોકો ટેલિફોનિક બી મને અભિનંદન પાઠવેલા છે તમામનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ પ્રદેશ સમિતિ, એઆઈસીસી, રાહુલજી, તમામ ટીમનો હું ખૂબ ખૂબ આ તબક્કે આભારી છું. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.